શ્રીહરિએ જોયું તો રોટલાનો કોઈ આકાર નહોતો અને તે બરાબર ફૂલ્યા પણ નહોતા. પ્રભુએ હસતા હસતા કહ્યું, બાઈ, આમ તે કાંઈ રોટલા થતા હશે. લાવો, આજે અમે તમને રોટલો કરી બતાવીએ. પણ જેવા તેઓ કૂદવા ગયા કે તરત જ શ્રીહરિએ રમત રમતમાં તેમને હળવો ધક્કો માર્યો. શેઠ સમતુલન ગુમાવીને ગબડી પડ્યા. શ્રીજી મહારાજે રામપુરના ગોંદરે છાણા વીણતી જીવીબાઈ સાથે દિવ્ય રમૂજ કરી. કમળશી શેઠની ગરીબાઈ દૂર કરવા તેમને ગઢપુર તેડી લાવવાનો સંકલ્પ કર્યો હતો. પ્રભુના વચને વિશ્વાસ રાખી આ ભક્ત દંપતી પોતાનું વતન છોડી મહારાજની સાથે ગઢપુર આવીને વસ્યા. હવે ગઢપુરમાં કમળશી શેઠ અને જીવીબાઈ સ્થાયી થયા અને શ્રીહરિના સાનિધ્યનો દિવ્ય લાભ લેવા લાગ્યા. એક દિવસ ભક્ત પર હેત વરસાવવા અને જીવીબાઈને ગૃહ કાર્યમાં નિપુણ કરવા શ્રીહરિ અચાનક શેઠના ઘેર પધાર્યા. ફળિયામાં ઊભા રહીને પ્રભુએ સાદ પાડ્યો, શેઠ ઘેર છે કે નહીં? રસોડામાં કામ કરી રહેલા જીવીબાઈએ જવાબ આપ્યો, શેઠ તો બહાર ગયા છે. કહો મહારાજ, શું કામ છે? પણ શ્રીહરિ તો ભક્તના ભાવે બંધાયેલા હતા એટલે ઓસરી વટાવીને સીધા રસોડામાં પહોંચી ગયા. જીવીબાઈ બાજરાના રોટલા ઘડી રહ્યા હતા. શ્રીહરિએ જોયું તો રોટલાનો કોઈ આકાર નહોતો અને તે બરાબર ફૂલ્યા પણ નહોતા. પ્રભુએ હસતા હસતા કહ્યું, બાઈ, આમ તે કાંઈ રોટલા થતા હશે. લાવો, આજે અમે તમને રોટલો કરી બતાવીએ. સાક્ષાત જગતનું પોષણ કરનારા પ્રભુ પોતે ચૂલા પાસે બેઠા. તેમણે કથરોટમાં લોટ લઈ માપસર પાણી ઉમેરી મજબૂત હાથે લોટ બાંધવાની શરૂઆત કરી. લોટ મસળતા મસળતા શ્રીહરિએ સુંદર બોધ આપ્યો કે, જીવીબાઈ, બાજરાનો લોટ 7 પાણીએ બાંધીએ તો જ રોટલો સારો ઘરાયને સ્વાદિષ્ટ પણ થાય. લોકમાં કહેવાય છે કે 7 પાણીનો રોટલો અને 1 પાણીની ખીચડી. પ્રભુએ હથેળીના જોરે લોટને બરાબર કેળવ્યો, ગોળો વાર્યો અને પછી ધીમે ધીમે ટીપતાને ગોળ ફેરવતા પાતળો રોટલો તૈયાર કર્યો. તાવડીમાં નાખ્યા પછી તેને વાળ્યો અને જ્યારે રોટલો દડા જેવો સરસ ફૂલ્યો ત્યારે ઝીણી ઝીણી ટપકીવાળો રોટલો તૈયાર કરીને બોલ્યા, જોયું જીવી, રોટલા આમ થાય. ભગવાને આ નાનકડી લીલા દ્વારા બતાવ્યું કે તેઓ ભક્તના નાનામાં નાના કાર્યમાં પણ કેટલી ચીવટ રાખે છે. જ્યારે કમળશી શેઠ ઘેર આવ્યા અને જીવીબાઈએ આખી વાત કરી ત્યારે શેઠ ગદગદ થઈ ગયા. તેમની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા અને તેઓ બોલી ઉઠ્યા, વાહ રે વાહ, સાક્ષાત ભગવાન આપણે ઘેર પધાર્યા. ધન્ય ભાગ્ય, ધન્ય ઘડી. હે જીવી, તારા ભાગ્યનો તો કોઈ પાર નથી. જરા વિચાર તો કર, હજુ હમણાં સુધી આપણે રામપુરના ગોંદરે ગરીબાઈમાં દિવસો કાઢતા હતા. છાણા વીણીને અને ઉધાર માલ લાવીને જેમ તેમ માંડ પેટીયું રળતા હતા. ક્યાં એ લાચારીનું જીવન અને ક્યાં આ પરમાત્માની અપાર કૃપા. શેઠનો અવાજ ગળગળો થઈ ગયો. તેમણે આગળ કહ્યું, આ તે કેવી મહારાજની દયા કે આપણને રામપુરથી અહીં ગઢપુર તેડી લાવ્યા. રહેવા માટે ઘર આપ્યું,
વેપાર માટે દુકાન કરી આપી અને આપણી આજીવિકાની ચિંતા પણ તેમણે પોતે જ ઉપાડી લીધી. અને આજે તો કૃપાની હદ થઈ ગઈ. જે પ્રભુના દર્શન માટે દેવો અને મુનિઓ તપ કરે છે, તે પરમાત્માએ તારી પાસે રસોડામાં બેસીને તને રોટલા ઘરતા શીખવ્યા. લૌકિક કામમાં પણ દિવ્યતા ભરી દીધી. આનાથી મોટું સૌભાગ્ય બીજું કયું હોય? મહારાજે આપણી ગરીબાઈ તો ટાળી જ, પણ સાથે સાથે સેવાનો જે લહાવો આપ્યો છે તેનો કોઈ બદલો નથી. પરંતુ શ્રીહરિને તો હજુ શેઠની આંતરિક સમજણ અને દ્રઢતાની કસોટી કરવી હતી. એક દિવસભરી સભામાં મહારાજે શેઠને હસતા મુખે પૂછ્યું, શેઠ, તમને તાંબડી કૂદતા આવડે છે? શેઠે નમ્રતાથી હા પાડી. એટલે મહારાજે રમૂજ કરવાના આશયથી ઉપરાઉપરી 3 તાંબડીઓ ગોઠવી અને પોતે બરાબર તેની પાસે જ બેઠા. કમળશી શેઠ તાંબડી ટપવા માટે થોડે દૂરથી વેગ લઈને દોડી આવ્યા. પણ જેવા તેઓ કૂદવા ગયા કે તરત જ શ્રીહરિએ રમત રમતમાં તેમને હળવો ધક્કો માર્યો. શેઠ સમતુલન ગુમાવીને ગબડી પડ્યા. આ દ્રશ્ય જોઈ આખી સભામાં હાસ્યનું મોજું ફરી વળ્યું. લોકો મજાક ઉડાવતા કહેવા લાગ્યા, અરે વાણિયા, તારી તો ભરી સભામાં લાજ ગઈ. ખુદ શ્રીહરિ પણ આ દિવ્ય મશ્કરી જોઈને મંદ મંદ હસવા લાગ્યા. શેઠ ક્ષણભર માટે શરમાઈ તો ગયા, પણ તેમના મનમાં તો મહારાજને રાજી કરવાનો જ ભાવ હતો. શેઠ ઘરે પહોંચ્યા ત્યારે જીવીબાઈએ પણ તોણું મારતા કહ્યું કે ટપતા ના આવડે તોય શીદને ડાહ્યા થવા ગયા. મશ્કરી થાય એવું શા માટે કરો છો? ત્યારે કમળશી શેઠે જે જ્ઞાનસભર ઉત્તર આપ્યો તે સાંભળવા જેવો હતો. તેમણે કહ્યું, અરે મૂર્ખી, તને સમજાતું નથી? લાખો રૂપિયા ખર્ચીએ કે આખી જિંદગી ઊંધા માથે તપ કરીએ તોય આ પ્રગટ ભગવાન આપણી મશ્કરી કરીને રાજી થાય એવો લહાવો નથી મળતો. જ્યારે અહીંયા થોડી જ વાતમાં ભગવાન અને એમના સંતો ભક્તો રાજી થયા, એ કાંઈ નાની વાત છે? આનાથી બીજો કયો મોટો લાભ છે? શેઠની આ સમજણની વાત જ્યારે સાંભળવામાં આવી ત્યારે શ્રીહરિ તેમના પર અત્યંત પ્રસન્ન થયા. ભગવાનની લીલામાં ભલે મશ્કરી દેખાય, પણ જો ભક્તનો ભાવ શુદ્ધ હોય તો તે પરમ આનંદનું સાધન બની જાય છે.